11 વાગ્યાનો ટકોરો પડ્યો છે અને આપણો ચેલેન્જ થાય છે સ્ટાર્ટ. રસ્તો બહુ સુમસાન છે, હું તમને બતાવું. જો આ રસ્તો છે, આજુબાજુ કોઈ માણાનો દીકરોય નથી. નાની તમને ઓલી લાઇટ ઓફ કરીને બતાવું ને તો જો. અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ભાઈ કે 1 વાગ્યો છે અને માથે 37 મિનિટ થઈ છે. અને તમે છે ને ભાઈ 1:30 વાગે છે ને ગામની એક વખત શાંતિ ચેક કરો. આમ જુઓ તમે, છે આ જો છે આ એને થોડી ગાડીની દઈ મારી છે. સો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. અને આજે એસપી સાહેબ રહ્યા ને મિત્રો, એ આજે કરવાના છે 12 હાર ઇન કાર ચેલેન્જ. આપણે ભાઈ છે ને 2 વર્ષ પહેલા અમારી ગાડીમાં મેં કર્યો તો 12 હાર ઇન કાર ચેલેન્જ, કે જેની અંદર ભાઈ તમે લોકોએ છે ને બહુ જ બધો મને સપોર્ટ બતાવ્યો હતો. અને આજે ભાઈ આપણે પાછા કરવા જઈ રહ્યા છીએ અને ભાઈ બહુ જ મજા આવવાની છે. તો આ વ્લોગને તમે એન્ડ સુધી જરૂર જોજો. અને તમને બધાને છે ને જો ક્લિયર અવાજ દેવાના ચક્કરમાં પરસેવો તમે જોવો છો ને ભાઈ, ગરમી જેટલી છે મોરબીમાં, ફટાફટ પંખો ચાલુ કરી અને હવે તમે જોઈજો મિત્રો કેવો તમને અવાજ આવે ને પંખાનો. જોઈજો, હાય ઠંડી ઠંડી એકદમ હવા આવી, પણ તમને અવાજ આવતો હોય છે તો તમને મને ઈચ્છી સીધા ગાડીમાં ત્યાં સુધી કન્ટિન્યુ. જતા પહેલા છે ને તમને લોકોને ખબર હોય તો ગયા ચેલેન્જમાં ભાઈ આપણે છે ને ઓશીકું અને આપણી ચાદર ભેગી લઈ ગયા હતા, કેમ કે ભાઈ અહીંયા સુવા તો જોશે. અને ભાઈ ગાડીમાં કદાચ મે બી કાચ ખુલ્લા બુલા રહી ગયા ને તો મચ્છર હશે, તો ખોટો રિસ્ક આપણે લેવાનો નથી. એટલા માટે છે ને તમે જુઓ આપણે ચાદર મસ્ત લઈ લીધી છે. અહીંયા છે આવી રહ્યું મારું ઓશીકું. તો ફટાફટ હવે નીકળીએ છીએ ભાઈ. 10 વાગી ગયા, 10 વાગે ચેલેન્જ ચાલુ કરવાનો હતો, પણ હજી પણ મને એવું લાગે છે કે કલાક બીજી નીકળી જશે. તો ભાઈ અત્યારે જેટલા વાગે બેસશું તો બીજે દિવસે સવારે એટલા વાગે જ આપણે નીકળવાનું છે. તો મોડું ફટાફટ નથી કરવું ને ફટાફટ નીકળી. તો ફાઇનલી મિત્રો છે ને આપણો વારો આવી ગયો છે. તમે જોવો ભાઈ અત્યારે છે ને આપણે ભાઈ ગેસ પુરાવાનું ચાલુ કરી દીધું છે. ને અહીંયા એકવાર તમે ટ્રાફિક જો, હા 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 ઢગલો ટ્રાફિક છે. એઝ ઓલવેઝ ભાઈ ટ્રાફિક હોય ને હોય. તમે આવો એટલે અહીંયા ટ્રાફિક જોવા મળે જ. તો અત્યારે જો ને મસ્તીની જો આપણી ગાડી પડી અહીંયા આપણે લગાવી દીધી છે કે ભાઈ એકવાર સીએનજી ફૂલ થઈ જાય પછી આખી રાઈટ આખા ગામમાં રખડવાનું છે. તો મિત્રો અત્યારે છે ને બધી તૈયારી થઈ ગઈ છે અને હું તમને કહું કેટલા વાગ્યા. આ જોવો 11 વાગ્યાનો ટકોરો પડ્યો છે અને આપણો ચેલેન્જ થાય છે સ્ટાર્ટ. એટલે કે ભાઈ કાલ સવારે દર્પણ 11 વાગે ઉતરવાનું છે. ત્યાં સુધી ખોલવાનો નથી થતો અને ત્યાં સુધી આ ગાડીની બહાર આપણે પગ નથી મૂકવાનો. હજી એક વખત તમને ટાઈમ બતાવી દઉં. જોવો હજી 11 જ વાગ્યા છે. હા ભાઈ તમને કાઢી મૂકશું હમણાં. તમે ખમી જાવ આને હમણાં કાઢી મૂકવાનો. 12 વાગ્યા સુધી નથી રાખવાનો જ નથી થતો. હું ને દર્પણ ઓલી ઠેલી બતાવ. હા ભાઈ જો તમને કહું કાલ સવારે ભાઈ 11 વાગ્યા સુધીનો થોડો ઘણો નાસ્તો થોડો ઘણો જ છે. પછી બતાવું તમને શું શું લીધું એ નિરાતે. જો આ ખાલી નો થઈ જાય તો વિરાજભાઈ બેઠા છે, વાંધો નહીં આવે મને એવું લાગે છે. આ જો આ બધાનું ઈ જ છે, લચ્છી બચ્છી પીવાનું ચાલુ જ છે. ને અહીંયા જો પાણીની બોટલ ને એવું બધું આપણે સ્ટોક કરી લીધો. આ આપણી લચ્છી તમારા ભાઈની પડી અહીંયા. તો હવે મારો વિચાર એવો છે કે અહીંથી જાય ભાઈ શક્તિમાના મંદિરે સનાળા, અહીંયા માતાજીના દર્શન કરીને પછી આપણે આપણું ચેલેન્જ ફટાફટ આગળ વધારી. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે માના દર્શન કરવા માટે આવી ગયા છીએ. તમે જોવો ભાઈ અત્યારે રાત છે એટલે મંદિર તો બંધ હશે, પણ અહીંયા જો તમે લખેલું છે જય શ્રી શક્તિમાં. તો મિત્રો અહીંથી જ ભાઈ માતાજીના દર્શન કરી લઈએ કે શક્તિમાં ભાઈ મને મારા બધા વ્યુઅર્સને ભાઈ સારી પ્રગતિ આપે. અને અત્યારથી જ આપણે બહારથી જ ઉતરી તો શકી નહીં ભાઈ. 12 હાર ઇન કાર ચેલેન્જ છે એટલા માટે તો બહારથી જ શક્તિ માતાજીના દર્શન કરી લઈએ અને તમે લોકો પણ દર્શન કરી લ્યો. તો હવે ભાઈ આપણા ચેલેન્જને વધારીએ છીએ આગળ અને જઈએ છીએ એક ભૂતિયા જગ્યાએ. તો મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ એક બહુ જ રસ્તો બહુ સુમસાન છે. હું તમને બતાવું. જો આ રસ્તો છે, આજુબાજુ કોઈ માણાનો દીકરોય નથી. નાની તમને ઓલી લાઇટ ઓફ કરીને બતાવું ને તો જુઓ આગળ કાંઈ એટલે કાંઈ નહીં દેખાય. ને અમારી ગાડીની લાઇટ ઓફ કરી દઉં ને તો હવે તમે જુઓ છે એકદમ સુમસાન રસ્તો છે. આજુબાજુ કોઈ છે નહીં. પણ હવે દર્પણભાઈ એમ કહે છે કે મારે રસ્તે થોડીક ગાડી હલાવી છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. તો હવે ડ્રાઈવર ચેન્જ કરવાના છે. પેલા તો ભાઈ હે ને થોડીક આ લાઇટ બાઇટ આપણે સ્ટાર્ટ કરી. હું કઈ રીતે જાવી મને કઈ ખબર પડતી નથી એટલે હું તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે એક હાવ સુમસાન જગ્યાએ આવી ગયા છે. ને આ જગ્યા આપણી જાણીતી છે. ઘણી વખત આ મિત્રો સાથે આપણે બેસવા પણ આવતા હોય એટલે એવી રીતે વાંધો ન આવે. અને અહીંયા થોડોક આપણે આરામ કરશું કેમ કે ઓલરેડી મિત્રો 12 વાગવા આવ્યા છે. 12 થી 1 કલાક ભાઈ મસ્તીની નીંદર ખેંચી લઈ અને પછી 1 કલાક પછી આપણે જવાનું છે એક બહુ સ્પેશિયલ જગ્યાએ અને એ રાતે 1 વાગે. તો તમે આ વિડીયોને એન્ડ સુધી જોજો, ખરેખર તમને બહુ મજા આવશે. અને અહીંયા જો સામે ફટાકડા ફૂટે છે.
મારું બેટો આપણે વ્લોગ ચાલુ કરીને તય જ ન ફૂટે લે સાચું ઈ હવે. ત્યાં લગી અત્યારે લગી ના ફૂટતા ના હતા ફૂટશે ફટાકડા ફૂટશે ખામ પૂરા થઈ ગયા છે ભાઈ ને તંગી આવી જાય અત્યારે લગી પૂરું થઈ ગયું હવે કયું ના ધબડા છટી બોલે હવે તો કદાચ પૂરાઈ થઈ જાય વાંધો ને હાલો કલાક એક આપણે આરામ કરી પછી તમને મળીએ તો અત્યારે છે ને મિત્રો હું નીકળી ગયો છું થોડી વાર માટે ગાડીની બહાર અને આમ જો કેવી રીતે ઊભો છું આમ જો અને અંદર આ જો આ ઓલી બાજુ ધ્યાન દે અને અંદર આ જો અમે લાંબી સીટ કરીને આરામ કરતા હતા અને આ રીતે નીકળો છું અને તમને આજુબાજુ આ કૂતરા બાઈ જાવ સામે પણ તમે જોવો ને કાંઈ દેખાતું જ નથી આજુબાજુ એનું કારણ એ કેમ કે અહીંયા કાંઈ દેખાય છે જ નહીં આજુબાજુ કાંઈ હે જ નહીં તો તમને દેખાય છે શું આજુ ઓલા સામે એક ઝાડ હે આમ સામે બહુ મોટું ઝાડ હે આ ઓલા દરવાજાથી નીકળો જો અને આ જો આ બાજુ તમને દેખાય તો ભાઈ ઝાડવા તો હવે આ કૂતરા જાજા ભય હે તો હવે આપણે હે ને આરામથી અંદર ગરી જવાય કાંઈ ખોટો રિસ્ક ન લેવાય તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 12:58 એટલે કે ભાઈ ઓલમોસ્ટ 1 વાગવા આવ્યો છે અને ડ્રાઈવર પાછા ચેન્જ થઈ ગયા છે કેમ કે આપણે હાઈવેના રસ્તેથી જવાનું છે એક બહુ જ મસ્ત મજાની જગ્યાએ એ પણ રાતના 1 વાગે બરાબર તમે વિચાર્યું નહીં હોય એવી જગ્યાએ આપણે જવાના છીએ અને તમને બહુ મજા પણ આવશે કેમ કે પર્સનલી મારી બહુ જ ફેવરેટ છે ભાઈ મને બહુ શાંતિ આપે છે અહીંયા રાતના 1 વાગે આપણે જવાનું છે તો બહુ મજા આવશે તો આ વ્લોગને કન્ટિન્યુ જોજો છેલ્લે સુધી તો નીકળીએ છીએ આપણે ફટાફટ ત્યાં જવા માટે કન્ટિન્યુ તો મિત્રો અત્યારે અમે છે ને ફાઇનલી ભાઈ પહોંચી ગયા છીએ કલાક થઈ અને તમે જુઓ અત્યારે અમે 12:30 આજુબાજુ કે 1:45 આજુબાજુ અમે નીકળ્યા હતા અને અત્યારે છે ને જો 1:33 થઈ રહી છે અને હું આવી ગયો છું મારા ગામ માણેકવાડા મારા કુળદેવી અમારા કહેવાય બહુચરાજીમાં અમારા દેત્રોજા પરિવારના માતાજી છે બહુચરાજીમાં એમના દર્શન કરવા માટે મારી સામે જ એમનું મંદિર છે તો હું અહીંથી જ દર્શન કરીશ કેમ કે આપણો ચેલેન્જ ચાલે છે તો આપણે બહાર તો નથી જઈ શકવાના પણ હું હમણાં છે ને ગાડીની બહાર નીકળીને એટલે કે રહીશું ગાડીમાં જ પણ આમ કાચ ખોલીને તમને મસ્ત મજાનું મંદિર અને ભાઈ રાતના 1:30 વાગે ગામમાં કેટલી શાંતિ હોય ને એ હું તમને બતાવું તો અત્યારે મિત્રો હું નીકળી ગયો છું ને બહાર અને હું તમને બતાવું ને તો આ જો આ છે ભાઈ અમારા કુળદેવી બહુચરાજી માતાજીનું મંદિર અને આ જો ઝાડ અને આ મંદિર જે તમે જોવો છો ને એ અમારા ભાઈ દાદાજીએ જ બનાવેલું છે તો કાર ચેલેન્જ ચાલે છે એટલે બહાર તો આપણે દર્શન કરવા તો જઈ નથી શકવાના એટલે જો આ રીતે ઊભો છું કારની અંદર જ છું અને તમને ભાઈ માતાજીના દર્શન કરાવું છું મેં પણ કરી લીધા છે તમે પણ કરી લ્યો અને બોલીએ છીએ બહુચર માત કી જય અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ભાઈ કે 1 વાગ્યો છે અને માથે 37 મિનિટ થઈ છે અને તમે છે ને ભાઈ 1:30 વાગે છે ને ગામની એક વખત શાંતિ ચેક કરો આમ જુઓ તમે છે અહીંયા આ વળી એક ભાઈ આવ્યા ભાઈ ચેક કરવા માટે બાકી અહીંયા ભાઈ રાત્રે કોઈ ન હોય તમે એક વખત જોવો આમ જુઓ તમે છે માતાજીનું મંદિર છે આ વળી કોઈક ભાઈ જાય છે અત્યારે અહીંથી બાકી રાત્રેના ભાઈ 1:30 વાગે છે ને અહીંયા રાતે કોઈ ન હોય જો 1:36 થઈ છે વળી આ અત્યારે તો થોડોક સમય છે તો ભાઈ 1-2 જણા નીકળતા હોય બાકી તમે જો કોઈ નથી અને અત્યારનો જો ટાઈમ આપણા મોરબી સિટીનો હોય ને મિત્રો તો અહીંયા ઘણા બધા લોકો અમારા જેવા છોકરા કેટલાય રખડતા હોય ભાઈ અને પાછો હે ને અમારા ગામે આવવાનો રસ્તોય મિત્રો એવો હે હાવ તમને આમ કઈ કોઈ દેખાય નહીં કોક વાહન એવું હોય કે જી ભાઈ તમને સામું આવે એકાદું વાહન બાકી અહીંયા અત્યારે રાતે કોઈ ન હોય જો તમે જો એકાદ ભાઈ નીકળે એવી રીતે નીકળે બાકી તમે જો બાયરા ફૂલ પવન એવો કોઈ અજાણ્યો વ્યક્તિ આવે ને તો ભાઈ હા આ લીમડા નીચે મંદિર છે જો વાં મંદિર છે તો આ લીમડો ભાઈ અત્યારે એટલો ઓલો પવનના હિસાબે અવાજ કરે છે ને કે કોઈક અજાણી વ્યક્તિ આવી હોય ને તો ડરી જાય પણ મને તો ખબર છે ભાઈ મારું ગામ છે હું તો પહેલાં આવેલો છું અને આમથી હજી આમ આવજો તમે આ પતલી શેરીમાંથી હજી તમે આમ આગળ જાઓ ને એટલે અમારું ઘર આવે તો જો તમારે મારા ગામનો અને અમારા જૂનું ઘર જે હતું અમારા ગામમાં એનો જો તમારે ફૂલ વ્લોગ જોતો હોય તો અહીંયા નીચે ભાઈ ફટાફટ કમેન્ટ કરી દેજો કે ભાઈ વિલેજ વ્લોગ તો આપણે ભાઈ મારા ખુદની જમીન છે અહીંયા ગામડે મારા પપ્પાના નામે જમીન છે તો એ બધું હું તમને બતાવીશ ભાઈ કેટલી જમીન છે શું કઈ જગ્યાએ છે અને અમારા કુળદેવીનું મંદિર પણ આપણે એમાં ઇન્ક્લુડ કરશું તો ફટાફટ તમે લોકો નીચે કમેન્ટ કરો અને હવે ભાઈ ટાઈમ થઈ ગયો છે આપણે અહીંથી જઈશું સીધા મોરબી તો મિત્રો અત્યારે છે ને અમે એક એવી સુમસાન જગ્યાએ આવી ગયા છીએ અમારા ઘર પાસે એટલે સેફ જગ્યા છે અહીંયા જો તમને બારે જો કે ઓમાંય કાંઈ દેખાય છે નહીં અહીંયા કાંઈ છે જ નહીં આજુબાજુ ઝાડવાને એવું જ છે તો અહીંયા આપણે નાસ્તો કરવાનો હે અત્યારે ભાઈ તો બહુ ભૂખ લાગી હતી તો બતાવું હવે તમને કે અમે નાસ્તામાં લીધું તો શું બતાવો ભાઈ ડૂબે તો યુ શહેરે હઝાર રાતના 2:18 બરાબર રાતના 2:18 પણ તો આમાં મસ્તી ઉડે બોલો મને હવે નીંદર આવે એટલે થોડોક નાસ્તો અમારે કરવો
અને તે પછી જો આલુ સેવ છે તે પછી આ બધું છે આટલો બધો નાસ્તો આમ જો ટૂટા વગર મગદાળ ને એવું બધું બસ હાલો એ ઓ બાબુજા પૂજા અરે યાર આધી વાગ્યા લાવતા પણ નાટક સહન કરવા પડે કાઈ વાંધો નહીં આપણો ભાઈ છે પણ આવશે બહુ મજા મિત્રો આપણને ગેરંટી મારી તો ફટાફટ અમે નાસ્તો કરી લઈએ એટલી વાર તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો તો મિત્રો અત્યારે છે ને મસ્ત મજાના નાસ્તા પાણી કરી લીધા છે અને હવે ભાઈ હું તમને એક વખત ટાઈમ બતાવું જો ઓલમોસ્ટ 3 વાગવા આવ્યા છે 3 વાગવામાં 10 મિનિટની જ વાર છે ભાઈ 2:50 થઈ ગઈ છે તો હવે ભાઈ એટલી બધી નીંદર આવે છે ને કાલે સવારે મારા ખ્યાલ મુજબ 11 વાગે આપણો ચેલેન્જ પૂરો થાય છે તો કાલ સવારે આપણે 8 વાગે ઉઠી જશું અને મારો તો પ્લાન એવો છે કે મોરબીનો ફેમસ નાસ્તો સવારના પોરમાં આપણે કરવા જશું ગાડીમાં બેસીને જ કરશું અને અહીંયા જો આ લાઈટ ચાલુ કર આજે છે ને આજે 3 વાગ્યા બાપા 3 વાગ્યા ને ભાઈ હુઈ જાવ હવે જો ઈ બાજુની સીટમાં એડજસ્ટ થઈ ગયો છે અને હું અહીંયા એડજસ્ટ થઈ ગયો છું ગાડી ચાલુ છે એસી ચાલુ છે અને જો હમણાં તમે મસ્ત મજાના ટાઈમ લેપ્સ સીન જોશો ને તો એનો હું ટ્રાયપોડ તમને બતાવું એ રહ્યો જો લાઈટ નીચે લેતો બ્રધર આ એ રહ્યો આની ઉપર લાઈટ કર જો એ રહ્યો અહીંયા છે ને એક એંગલ છે તમને ખબર હોય તો આ એંગલમાં છે ને જો મોબાઈલ અમે હમણાં રાખી દેશું અને અહીંયાથી અમારા બેયના ટાઈમ લેપ્સ સીન શૂટ થશે મસ્ત મજાના હું તો ઘરેથી ભાઈ લઈને જ આવ્યો તો અમારું ઓશીકું અને આ રહી મારી ચાદર અને આ જો આ આપણે પગ ઉપર પગ ચડાવીને પહેરીને આપણે ચડો જ આવ્યા હતા એટલે કાંઈ ઉપાધિ તો છે ને જો નાઇટ ડ્રેસ પહેરીને જ આવ્યા હતા એટલે મસ્ત મજાની તમારા ભાઈને એક મસ્તીની હવે લાંબી નીંદર ખેંચવાની થાય છે તો હવે તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો ગુડ મોર્નિંગ મિત્રો ભાઈ હું તમને બતાવું અત્યારે વાગી રહ્યા છે ફિક્સ 8 વાગી રહ્યા છે જો છે સવારના 8 વાગી રહ્યા છે અને હવે તમને આજુબાજુનું વાતાવરણ બતાવું તો તમે જુઓ સાંજે ભાઈ તમને કાંઈ દેખાત નહીં પણ ફૂલ ગ્રીનરી છે અને અહીંયા બાજુમાં જ મેઇન રોડ છે ને અહીંયા દિવાલ છે જુઓ તમે આપણી રાત્રે છે ને ગાડી અહીંયા ઊભી હતી પણ આને હક થાય નહીં ને ભાઈ રાત્રે નીકળી પડ્યો તો ગાડી લઈ મને કે ગાડી હલાવી છે કે મને નીંદર નથી આવતી તો એ હાંકતો તો ખબર નહીં ક્યાં ગાડી લઈ ગયો તો અને હું તો ભાઈ સૂઈ ગયો હતો એની બાજુમાં એટલે એ બોલ કઈ રાખતો હતો હું હા કઈ રાખતો હજી પણ નીંદર આવે છે 8 થી 9 9 થી 10 10 થી 11 આપણો ચેલેન્જ કમ્પ્લીટ થવામાં મિત્રો હજી પણ 3 કલાકની વાર છે તો જોઈએ હવે આગળ શું કરીએ છીએ કેમ કે હવે ક્યાંય જવાની બહુ ઈચ્છા થતી નથી તો મારા ખ્યાલ મુજબ એક જ ઓપ્શન આપણી પાસે છે કે હવે આપણે સૂઈ જવાય હજી 2 કલાક જે ટૂંકી થાય તો હવે તમને મળીએ છીએ થોડી વાર પછી તો મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ભાઈ ફ્યુલ પુરાવીને અને જો અહીંયા છે ને આપણી મસ્ત મજાની આઈટમ આવી ગઈ છે આમ તમે જુઓ હા ભાઈ મસ્ત મજાના સમોસા આવી ગયા છે ભાઈ અહીંયા જઈને ઓલા ભાઈ શું કે હવે સમોસાવાળા તમે શું કરો કે ગાડીમાંથી ઉતરીને લઈ જાઓ ને અરે એ ભાઈને ભાઈ ફૂલ એક્સપ્લેન કરવું પડ્યું કે અમારે આવી રીતે છે અમારો ચેલેન્જ આલે છે તો પછી એને અમે યુટ્યુબ ચેનલ બતાવી કે આ અમારી યુટ્યુબ ચેનલ છે આ જોવો તમે તો પછી એને એમ થયું કે ના બરાબર છે તો પછી ભાઈ આવીને અમને સમોસા દઈ ગયા નખર તો ભાઈ સમોસા દેવાય નહોતા આવતા મેં કીધું આજ તો ભૂખું મરવું પડશે પણ વાંધો નહીં હવે જલ્દીથી આની એક બાઇટ લઈ અને તમને કયાનો ટેસ્ટ કેવો છે પરફેક્ટ છે ભાઈ પરફેક્ટ તને કેવું લાગ્યું બરોબર જોઈને અત્યારે ભૂખમાં ગાજર હા ભાઈ ગમે એવા હોય પણ અત્યારે ભાઈ બહુ સરસ છે હકીકતમાં જેવા તેવા નથી હાલો ફટાફટ ખાઈ લઈ
અને પછી અત્યારે જો 9:30 થયા છે તો હજી આપણી પાસે 10 ને 11 દોઢ કલાક હજી બાકી છે. તો જોઈએ આપણું ચેલેન્જ. આમાં શું થાય ખબર, જેમ જેમ ચેલેન્જ પૂરો થવાનો વારો આવે ને એમ ટાઈમ જ નથી જતો. આખી રાઈટ ટાઈમ વયો ગયો પણ હવે ટાઈમ જ નથી જતો. શું કરવું ની કઈ ખબર નથી પડતી. તો મિત્રો માત્ર છે ને ભાઈ 1 મિનિટની વાર છે. તમે જોવો ફોન બંધ થઈ જાય છે ઘડીએ વળીએ. જલ્દીથી આ ચેલેન્જ પતે અને આપણે બહાર નીકળીએ. રાહ જોઈ છે ભાઈ. કઈ એ વાગી ગયા મિત્રો. તમે જો 11 વાગી ગયા છે ભાઈ. આપણું ભાઈ ચેલેન્જ પતી ગયું છે. 12 કલાક પછી ભાઈ આપણે બારે પગ મૂકવાના છીએ. મિત્રો 12 કલાક પછી પગ સીધા કરવા મળ્યા છે અને ભાઈ બહુ જ મજા આવી. અને આ જો આપણી સાથીદાર હતી ભાઈ આ ચેલેન્જમાં ગાડી. અને આનું એસી મિત્રો એટલું મસ્ત છે ને કે રાત્રે અમારે બંધ કરવું પડતું હતું. i10 ગાડી છે, હું તમને કહી દઉં જો છે. અને રાત્રે તમે જો અમે આ મસ્ત મજાની આવી જગ્યાએ અમે હતા અને રાત્રિના અંધારામાં કંઈ દેખાતું નહોતું. પણ અત્યારે તમે ચેક કરો કે કેટલી મસ્ત મજાની અને ઠંડી જગ્યા છે. આમ તમે એકવાર છાંયો જોવો છે, આ છાંયો જોવો તમે એક વખત. પણ છે ને આ ચેલેન્જમાં એક નાનકડો લોચો થઈ ગયો. રાતે જાય હું સૂતો તો મેં તમને કીધું નહીં, આ દર્પણભાઈ ગાડી લઈને ઉપડ્યા હતા. તો તમે જુઓ આ જો છે આ એને થોડી ગાડીની દઈ મારી છે. અને ક્યાં દઈ મારી ને હું તમને કહું. જો આ થળિયું તમને દેખાય છે, આ મને દેખાય છે, આ તમને દેખાય છે. પણ ફરક ખાલી એટલો કે આ દર્પણને ન દેખાડું. તો મિત્રો હવે આપણે છે ને આ વ્લોગને કરીએ છીએ અહીંયા એન્ડ. ભાઈ તમને લોકોને નવું બતાવવા માટે ભાઈ અમે લોકો બહુ જ બધી મહેનત કરતા હોઈએ છીએ. તો તમારા લોકોનો સપોર્ટ જરૂરી છે. તમારા 1 લાઈક અને 1 શેરથી ભાઈ કાંઈ નથી. તમારા મિત્રને ખાલી એક વિડીયો શેર કરવાનો છે. એનાથી મિત્રો અમને ઘણો બધો સપોર્ટ મળતો હોય છે. તો મિત્રો મારે તમારા લોકો પાસેથી એટલે કે મારી વાર્મી પાસેથી મારે ખાલી એક જ વસ્તુ જોઈએ છે. આ 12 કલાકના ચેલેન્જ વાળા વિડીયોને તમે બહુ જ સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો મિત્રો આ વ્લોગને કરીએ છીએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે તમને બધાને બહુ જ બધી મજા આવી હશે ને મળીએ છીએ ફરીથી નવા વ્લોગની અંદર. ત્યાં સુધી ધ્યાન રાખજો. બાય બાય. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए.